બીજા મુદ્દાની વાત કરીએ તો બનાસકાંઠામાં અંધશ્રદ્ધા મુદ્દે ભુવાજો અને ઠાકોર સમાજ વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે। વાવથરાદ ખાતે ઠાકોર સમાજના બંધારણ માટેની મળેલી બેઠકમાં જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું હતું કે કેટલાક ભુવા પોતાના સ્વાર્થ માટે લોકોની આસ્થા સાથે ખેલ કરે છે। આ નિવેદન બાદ બનાસકાંઠાના એક ભુવાજીએ જ્ઞાનીબેન ઠાકોરને ખુલ્લો પડકાર આપતા કહ્યું હતું કે ભુવાઓ પર બોલવાનું બંધ કરો। તેમણે 5000થી વધુ બાધાઓ ચાલુ હોવાનો દાવો પણ કર્યો હતો। આ નિવેદનથી મામલો વધુ ભડક્યો। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મુના ગામમાં ઠાકોર સમાજના આગેવાનો અને અરવિંદ ભુવાજીના સમર્થકો વચ્ચે અંધશ્રદ્ધા મુદ્દે બબાલ થઈ હતી। ભુવાજીના સમર્થકોએ સમાજના આગેવાનો સાથે ધક્કામુક્કી કરી તો કેટલાક મોબાઈલ ફોન પણ પડાવી લેવામાં આવ્યા। પરિસ્થિતિ વધુ બગડે તે પહેલા જ પોલીસને બોલાવી પડી હતી। આખરે અરવિંદ ભુવાજીએ ઠાકોર સમાજના આગેવાનોની માફી માંગતા મામલો શાંત પડ્યો હતો અને જે પ્રમાણેનો હવે આ મામલો સામે આવ્યો હતો। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના નિવેદન બાદ ઠાકોર સમાજ હવે અંધશ્રદ્ધાના મુદ્દે હવે મેદાને ઉતર્યું છે। ભુવાજીની સામે હવે ક્યાંક ને ક્યાંક બાયો ચડાવી હોય તેવું પણ સામે આવી રહ્યું છે। ત્યારે મુના ગામમાં ભુવાજી સમર્થકોએ ધક્કા મૂકી કરતા બબાલ સર્જાઈ હતી। ત્યારે સાથે ઠાકોર સેનાના પ્રમુખ પ્રવીણ ઠાકોર જોડાઈ ગયા છે। પ્રવીણભાઈ, ઠાકોર સમાજ અંધશ્રદ્ધાને લઈને હવે મેદાને ઉતર્યું છે અને હવે સતત વિરોધ પણ કરી રહ્યું છે, શું કહેશો? જી પ્રવીણભાઈ। જી, અમે કોઈ વ્યક્તિના વિરોધમાં નથી। અમે પાખંડ, અંધશ્રદ્ધા અને ભયના વિરોધમાં છીએ અને એના માટે અમે મુહિમ ચાલુ કર્યું છે। અમારા ઠાકોર સમાજ અંધશ્રદ્ધાની અંદર ઘેરાયેલો છે અને યુવાન કાર્યકર્તાઓ તરીકે અમારી જવાબદારી બને છે કે આ સમાજને આ અંધશ્રદ્ધા અને પાખંડમાંથી બહાર કાઢવો જોઈએ। તો એના માટે અમે મુનાની અંદર, જે પાટણનું મુના છે, ત્યાં અમને એવા સમાચાર મળ્યા કે મુનાની અંદર આવું પાખંડ ચાલે છે। તો ત્યાં અમે ગયેલા અને ત્યાં અમારી ટીમ, અમે 5 જણ હતા। તો એમને પૂછ્યું અમે ભુવાજીને કે ભાઈ તમે આ કેવી રીતના ચલાવો છો? તમે આ કોઈ લોકોના રોગ મટાડો છો? એ એમની રીતે મટે છે કે પછી કોઈ તમારી પાસે વૈજ્ઞાનિક કારણ છે? તો અમે સમજાવવા માટે અમારી 5 મિનિટ અમારી આવી રીતના વાત ચાલી અને અચાનક જે એના ભુવાજીના જે લોકો હતા એ ઉશ્કેરાઈને અમને અમારા ઉપર એટેક કરવાનો એમણે પ્રયત્ન કર્યો અને એટેક કરીને અમારા જે આગેવાન હતા તો એમના મોબાઈલ પણ લઈ લીધા। આવી સ્થિતિ સર્જાઈ અને એના પછી અમે જે પાખંડનો પર્દાફાશ કરવા માટે ત્યાં મુના ગયેલા અને અમે સત્ય વાત રજૂ કરી હતી। તો સત્ય બોલવા બદલ અમારા ઉપર હુમલો થયો તો એનો મતલબ સીધો એવો જ છે કે જૂઠા છે। અગર સાચા હોત તો અમારા પર હુમલો કરવાનો પ્રયત્ન પણ ના કરો। પ્રવીણભાઈ, જે ઠાકોર સમાજ છે અથવા તો જે અન્ય સમાજો છે તો તેમના માટે હવે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે જે પાતળી લાઈન છે તેને સમજવી કેટલી જરૂરી છે? અંધશ્રદ્ધા અમે એ જ વાત કરીએ છીએ કે જો અંધશ્રદ્ધા છે, તમે કોઈ લોકોને કેન્સર થાય છે, કોઈ બીમાર થાય છે, કોઈને કિડની નથી, તો એવા લોકોને તમે એવું કહો છો કે અમે મટાડી દઈએ છીએ અને ડોક્ટરો એમ કહે છે કે આ રિપોર્ટ તમે કરાવો, રિપોર્ટની અંદર જે રિપોર્ટ આવે એ પ્રમાણે દવા કરાવો, તો તમે કેન્સરના દર્દીને કેવી રીતના સાજો કરો છો? અમે એ જ કહેતા કે આ અંધશ્રદ્ધા નથી તો શું છે? સવાલ સત્યનો છે, વ્યક્તિનો નથી। કોઈ આવે અને એવી રીતના કોઈ લેતો કે ભુવાના વિરુદ્ધમાં, અમે ભુવાના વિરુદ્ધમાં નહીં, અમે આવી જે પાખંડ, આવી જે વૃત્તિઓ ચાલે છે, જે લોકોને બરબાદ કરવા માટે ગરીબ સમાજ છે આનાથી સતત ગરીબ થતો ચાલ્યો જાય છે અને આ ભુવાઓ જે લોકોને ડર બતાવી રહ્યા છે અને ડર બતાવીને એમને દુકાનો ચાલુ કરી છે ને, એના વિરુદ્ધમાં અમારી મુહિમ છે અને એ મુહિમમાં અમે સતત ચાલુ રાખવાના છીએ। પ્રવીણભાઈ, ઠાકોર સમાજ જે છે તો તે જે માત્ર પોતાના જ એક સમાજ પૂરતી જાગૃતિ લાવશે કે અન્ય સમાજને પણ પ્રેરણા આપશે? અન્ય સમાજને પણ પ્રેરણા આપશે। અમારું ગઈકાલનું જે આ બન્યું છે બનાવ, એની અંદર તમામ સમાજોએ શીખી લીધી છે અને જે એવું સમજતા હતા કે ભુવાજીઓ ખરેખર સત્ય છે, તો એમણે પણ અમારા ઉપર સતત લોકો અમારા સંપર્કમાં છે, એમણે એમને કીધું છે કે આ જે તમે મુહિમ ઉપાડી છે અમે તમારા સમર્થનમાં છીએ અને દરેક સમાજ આની અંદર સપોર્ટ કરવાનો છે અને આના માટે જાગૃતિ લાવવા માટેના તમામ પ્રયત્નો કરીશું। અને એકલા ઠાકોર સમાજ માટે નહીં, દરેક સમાજ અમારી સાથે છે। જે સમાજનો અડધો અથવા તો પોણા ભાગનો જે સમાજ છે, જે વ્યક્તિઓ છે, તે લોકો અંધશ્રદ્ધામાં ખૂબ માની રહ્યા છે, તો તેવા વર્ગને તમે કેવી રીતે કન્વિન્સ કરી શકશો? અમે સીધી રીતે કન્વિન્સ કરવા જઈએ તો એ નથી માનતા, પણ જો અમે સીધા ભુવાજી આવી રીતના પાખંડ ચલાવતા હોય, એમને દુકાનો ધંધા લઈને બેઠા છે ને, એમના જોડે જઈએ છીએ કે તમે આ લોકોને કેવી રીતના પાખંડની અંદર જાળમાં ફસાયા છે અને એ લોકોને અમે કહીએ છીએ કે તમને આવી રીતના પાખંડની અંદર ફસાવેલા છે અને આનાથી તમારે દૂર રહેવું જોઈએ, જેનાથી જાગૃતિ આવે છે અને આનાથી ખૂબ બદલાવ આવ્યો છે। ગઈકાલે જે અમારી જે આ જે થઈને એનાથી ઘણો બધો બદલાવ આવ્યો છે અને લોકોએ અમને
સ્વીકાર્યા છે. અને આ જે બનાવ બન્યો એના પછી અમે અમારા સમાજની અંદર એક મેસેજ કર્યો કે ભાઈ આવી રીતના અમે એક મુહિમ માટે ગયેલા અને આવી રીતના આ બીના બની છે, તો ત્યાં 1500 થી વધારેની સંખ્યામાં સાંજે મોડે 1500 થી વધારેની સંખ્યામાં અમારા સમાજના અને અન્ય બીજી સમાજના પણ યુવાનો ત્યાં એકઠા થયેલા. અગર અમે જૂઠા હોત અને લોકોને એવું હોત કે આ ખોટી મુહિમ છે, તો 1500 લોકો અમારા સમર્થનમાં ના આવ્યા હોત ત્યાં. જી બિલકુલ પ્રવીણભાઈ, જોડાવા બદલ આપનો આભાર.